નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અક્ષર વિદ્યા મંદિર મહેસાણાથી સુથાર ઉન્નતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર પર્યાવરણમાં પૂનમે શું જોયું એના વિશે આપણે થોડું અભ્યાસ કરી લઈએ. તો આપણે જોયું હતું કે પહેલાં મેં તમને અધૂરા ચિત્રો દોરવા આપ્યા હતા. હોઠે પાણી પીતા હોય, જીભથી પાણી પીતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરવાના હતા, લાલ અને લીલો. જે જીભથી પાણી પીતા હોય તેમાં લીલો રંગ પૂરવાનો હતો અને જે હોઠથી પાણી પીતા હોય તેમાં લાલ રંગ પૂરવાનો હતો. અને વિદ્યાર્થી મિત્રો, મેં તમને એ પણ હોમવર્ક આપ્યું હતું કે પૂંછડી હોય તેવા પ્રાણીઓના નામ લખવાના હતા, માથે શિંગડા હોય તેવા, દિવાલ ઉપર ચાલી શકે તેવા, ઉડી શકે તેવા, પગથી ચાલી શકે તેવા પ્રાણીઓના નામ, પેટથી ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓના નામ, કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓના નામ, અને હા, ઘરની આસપાસ જે રહેતા હોય, ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં પણ રંગ પૂરવા માટે મેં તમને જણાવ્યું હતું. તો મને વિશ્વાસ છે કે તમે એ પણ કામ પૂરું કરી દીધું હશે. તો આજે આપણે આવા જ એક પર્યાવરણમાં આપણે આસપાસમાં જે પ્રાણીઓ અને જે પક્ષીઓ, જે આપણી આજુબાજુનું વાતાવરણ છે, આપણી આસપાસ એટલે આપણા ઘરની આજુબાજુ જે છે એનું આપણે અહીંયા અભ્યાસ આપણે કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આવા જ હું બતાવું છું કે આ ચિત્રમાં જુઓ, એક પક્ષી છે, એક મોર છે, એક ઘોડા જેવું છે અને એક કૂતરા જેવું છે, એક પતંગિયું છે. તો આવી રીતે તમારે શું કરવાનું છે? અંગૂઠાની છાપ વડે અંગૂઠામાં રંગ કરવાનો છે અને પછી આ રીતે તમારે ચિત્ર બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આંગળાનો જાદુ છે, જુઓ. અને એમાં શું કર્યું છે? ચિત્ર જુઓ. શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? પહેલાં તો આપણને ખબર જ નહીં પડે કે આ શાની છાપ છે. બરાબર છે ને? તો આ જ રીતે શાહી અને જળ રંગોનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્રો બનાવો. તમારી કલ્પના મુજબના ચિત્રો બનાવો. આના સિવાય પણ તમે વિદ્યાર્થી મિત્રો બીજા ચિત્રો તમારી આંગળી અને અંગૂઠાના મદદથી તમે બીજા ચિત્રો બનાવી શકો છો. તો ઉપરના ચિત્રોની નકલ કરશો નહીં. તમે તમારી શાળા અને ઘરના શણગારવામાં બનાવેલા ચિત્રોનો ઉપયોગ કરી શકો છો. બરાબર? તો તમને જે પણ આવડે, એવું નહીં કે આપણે આ ચિત્રમાં છે એ દોરવાના છે. તમને જે પણ ચિત્ર આવે એ તમારે અહીંયા ખાલી જગ્યામાં જે છે એ રીતે તમારે અહીંયા જાતે એની છાપ પાડવાની છે. બરાબર છે? તો પહેલાં કલર લેવાનો, વોટર કલર આવે એ, અને પીછી વડે તમારી અંગૂઠા ઉપર પહેલાં તો એક થોડું એવું ચિત્ર દોરી દેવાનું. તમે એક કુંડું દોરી દો નીચે અને આમ શું ઉપર સીધી વેલ બનાવી દો. પછી સાઈડ ઉપર તમે અંગૂઠા વડે એને પાંદડીઓ પણ લીલા રંગની પાડી શકો છો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે તમારી જાતે તમારા માતા પિતાની, તમારા મોટા ભાઈની, બહેનની મદદ લઈને તમે આવા ચિત્રો જાતે બનાવી શકો છો. બરાબર? તો આવા મિત્રો કલર તમારા અંગૂઠા પર લગાવવાનો અને પછી નોટબુકમાં છાપ કરવાની. એ રીતે આંગળીઓમાં પણ એવું રંગ કરીને, જેમ ફિંગરપ્રિન્ટ કરીએ છીએ આપણે, એ રીતે આંગળીઓ પર પણ રંગ કરીને તમે કોરા કાગળ ઉપર આવા ચિત્રો દોરી શકો છો. આ પણ આપણું એક ગ્રુપ કાર્ય જ છે. બરાબર? પછી મને એના ફોટા પણ તમે શેર કરી શકશો. તો જુઓ, તો આ એક રમત છે. બરાબર? તો ચાલો ગમ્મત કરીએ. આપણે ભણતા રમવાનું છે, ભણવાનું છે. ગમ્મતની સાથે, રમતની સાથે ભણીએ તો આપણને ભણવાની બહુ જ મજા આવે છે. તો એક તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો. પહેલાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમે જે પ્રાણી જોયું હોય એનું ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ 3 બાળકોનું એક જૂથ બનાવો. દરેક જૂથ સફેદ કાગળ લેશે. આ કાગળને 3 ભાગમાં વાળો. પહેલાં ચિત્રમાં જોઈ શકો છો કે એક કાગળ હોય છે એવું સીધું, એને 3 ભાગમાં વાળવાનું છે અને 3 જૂથ પાડવાના છે. તો પહેલાં જે ચિત્ર છે, પહેલું ચિત્ર, તેમાં સૌથી ઉપર એક જૂથને હાથીનું મોઢું દોર્યું છે. પછી એને વાળી દેવાનું છે. પછી દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે. તો પહેલાં ચિત્રમાં જોયું છે કે આગળના ભાગમાં ટોચ ઉપર એનો ચહેરો દોર્યો છે. ત્યારબાદ તેનો પેટનો ભાગ, એવું નહીં, પછી વાળી દેવાનું છે.
એટલે બીજા જૂથને ખબર ના પડે કે એને કયું મોઢું દોર્યું છે કે શાનું ચિત્ર દોર્યું છે. આ એક ગમ્મત જ છે, બરાબર. તો પહેલાં જૂથને શું કરવાનું છે? એક મોઢું દોરવાનું છે. કોઈ પણ પ્રાણીનું એક મોઢું દોરવાનું છે કે જે તમને આવડે તે. ત્યારબાદ એને વાળી દેવાનું છે. પછી એ જ કાગળ બીજા જૂથને આપવાનું છે. તો જૂથનું બીજું બાળક કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીના પેટના ભાગનું ચિત્ર દોરશે અને કાગળને વાળી સંતાડી દેશે. જેમ પહેલાં ટોચ ઉપર દોરેલું કાગળ આપણે વાળી દીધું, એમ બીજા જૂથનું પણ પેટનું ચિત્ર બનાવીને એને પણ વાળી દેશે. ત્યારબાદ ત્રીજા જૂથને પણ એ ખબર ના પડે કે બીજા જૂથને પહેલાં જૂથવાળાએ કયું ચિત્ર દોર્યું છે. એ રીતે એને સંતાડીને આપવાનું છે. તો જૂથનું ત્રીજું બાળક બીજા પ્રાણીના પગનું ચિત્ર બનાવશે. હવે વિચારો, ચિત્ર કેવું બન્યું હશે? કાગળ ખોલો અને ચિત્ર જુઓ. તો જુઓ, છેલ્લે પછી આપણે સૌથી છેલ્લું ચિત્ર જુઓ. એમાં કેવું ચિત્ર બન્યું છે? તો પહેલાં જૂથવાળાએ હાથીનું મોઢું દોર્યું છે, બીજા જૂથવાળાએ બગલાનું દોર્યું છે, બતકનું દોર્યું છે અને ત્રીજા જૂથવાળાએ ઊંટના પગ દોર્યા છે. તો એક રમૂજી દેખાય છે ને મિત્રો? તો આપણને ગમ્મત સાથે જ્ઞાન લેવામાં ખૂબ મજા આવે છે. એટલે આવી રીતે તમે જૂથમાં પણ અને ઘરમાં પણ ભાઈ બહેન મમ્મી પપ્પા ભેગા બેસીને તમે આવું એક ચિત્ર દોરી શકો છો અને મજા લઈ શકો છો. ત્યારબાદ તમે અન્ય મિત્રો સાથે પણ આવા ચિત્રો બનાવી શકો છો. બનાવશો ને વિદ્યાર્થી મિત્રો? દરેક જણ આવું એક રમૂજી ચિત્ર બનાવીને મને મોકલશે. એ તમારું એક ગૃહ કાર્ય બીજું પણ થયું છે. હવે જુઓ કે વૃક્ષ નીચે થોડા સમય પસાર કરો. વિદ્યાર્થી મિત્રો, આપણને ગરમીમાં પહેલાંના જમાનામાં પંખો, એસી એ બધું કશું હતું નહીં, કૂલર. તો બધા ઘરડા લોકો ક્યાં બેસતા હતા? વૃક્ષ નીચે. તો આપણે તો અત્યારે વૃક્ષ નીચે ઠંડક લેવાની જ ભૂલી ગયા છે. તો આપણે વૃક્ષ નીચે થોડો સમય પસાર કરવાનો છે. અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો. જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો. બરાબર છે? તો આપણે થોડીવાર ઝાડ નીચે જઈને બેસવાનું છે અને પછી આપણને જે પ્રાણીઓ આપણી આસપાસ, એટલે આપણે આ બધું ચોપડીમાં જોઈને આપણે વાંચીને ગોખીને કરીશું તો નહીં મજા આવે. પણ હા, જાતે આપણી આસપાસ બહાર જઈને, હું તમને કહું કે પગે ચાલતા પ્રાણીઓ તમે બહાર જઈને જોશો, તમને તૈયારીમાં જ ખ્યાલ આવી જશે. બરાબર ને? તો એવી રીતે આપણે બહાર નીકળીને, ઘરની બહાર નીકળીને આજુબાજુનું જોઈશું વાતાવરણ, તો આપણને ખ્યાલ આવશે કે આપણી આસપાસ શું શું છે. બરાબર? તો એક ઝાડ નીચે જઈને બેસશો તો આપણને ખબર પડશે. તો પહેલું ખાનું છે થડ ઉપર. તો આપણને જે થડ ઉપર પ્રાણીઓ દેખાય એ પ્રાણીઓના નામ આપણે લખવાના છે. હું અહીંયા તમને એના નામ જણાવતી નથી. પછી જમીન ઉપર. તો બહાર નીકળીને આપણે જોઈશું કે જમીન પર કયા કયા પ્રાણીઓ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું નથી કે પક્ષીઓના નામ નથી લખવાના. આમાં જીવજંતુ, પક્ષીઓ, પશુ બધા અહીંયા પ્રાણીઓમાં સમાવેશ એમનો થાય છે. બરાબર? પછી ડાળી પર. તો તમે ઝાડ પર જોશો તો ડાળીઓ પર કયા કયા પ્રાણીઓ બેઠા છે એ પણ તમારે આમાં લખવાના છે. આ બધું જ તમારી ગૃહ કાર્ય નોટબુકમાં ખાના પાડીને લખવાનું છે, અથવા તમે પ્રિન્ટ કાઢી પણ શકો છો. પાંદડાઓ ઉપર. તો પાંદડાઓ ઉપર કયા કયા પ્રાણીઓ બેસે છે? બરાબર? તો એ પણ તમે જોઈ શકો છો. વૃક્ષની આજુબાજુ. તો વૃક્ષની આજુબાજુ બીજા કયા કયા પ્રાણીઓ બેસે છે એ પણ તમે જોઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રીતે અન્ય સ્થળે કે તમે તમારી ઘરની આગળ પાછળ થોડે દૂર જઈને જંગલમાં કદાચ જોયા, જંગલમાં નહીં તો પ્રાણી સંગ્રહાલયમાં જોયા હોય તે પણ આપણે લખી શકીએ છીએ, જે અન્ય સ્થળે જોયેલા હોય તેવા પ્રાણીઓ. ત્યારબાદ જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો. તો તમે જે પ્રાણીઓ જોયા હોય તેમાં તેમને કદના આધારે, એટલે તેમના આકાર, કોઈ પતંગિયું કોઈ નાનું છે તો કૂતરો તમે જોયો હોય તો એ કદમાં મોટો છે, કાબર, કોયલ. બરાબર? તો એમાં કદમાં તેના આધારે લખવાનું છે. તો પહેલું પતંગિયું આવે, બીજા નંબરમાં લઈએ તો કોયલ આવી શકે, ત્રીજા નંબરમાં લઈએ તો સસલું કે ખિસકોલી પણ આવી શકે.
આ રીતે આપણે જે આસપાસ હમણાં જોયા ઝાડ નીચે બેસીને એના આધારે લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આટલું જ. અને હા, ના ખબર પડે તો મને કોન્ટેક્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ. આવજો. ફરી મળીશું એક નવા એકમ સાથે. અને હા, ગૃહ કાર્ય કરવાનું પણ ભૂલશો નહીં અને તમારો ટેસ્ટ પણ જરૂર લેવામાં આવશે. હું જે ટેસ્ટ મૂકું એ ફરજિયાત મને દેખાશે અને બધાના પરિણામો મને અહીંયા ખ્યાલ આવી જશે. થેન્ક યુ. ત્યાં સુધી આવજો.